ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે નીકળ્યા છીએ અંડર બ્રિજે પહોંચ્યા છીએ ભક્તિનગરવાળા લક્ષ્મીનગરનું નાલું, અને આપણે અહીંયાથી જવાનું છે એ આગળ જતા ખબર પડે. નાલામાંથી બહાર નીકળતા હુઆ લક્ષ્મીનગર અંડર બ્રિજ. તો લક્ષ્મીનગર અંડરબ્રિજથી આપણે પાર્સલ ભરીને નીકળ્યા છીએ અને જાય છીએ યુનિવર્સિટી પાસે. યુનિવર્સિટીથી આગળ મુંજકા ગામ ને નવો 150 ફૂટ રિંગ રોડ એની આજુબાજુમાં છે લોકેશન. તો આપણે લક્ષ્મીનગરની સામેના રોડ ઉપર ચડી ગયા છીએ અને અહીંથી કાલાવડ રોડ ને કાલાવડ રોડથી યુનિવર્સિટી રોડ પકડવાનો છે. તો મિત્રો આગળ અહીંયા આવી ગયો છે અમીન માર્ગ. ગાડી હેલી જાય ત્યાં છે અમીન માર્ગ. એ વટી એટલે કાલાવડ રોડ આવી ગયો. પ્લેનવાળો ચોક અને કાલાવડ રોડ. તો આપણે અહીંથી પકડવાનો છે સામેની સાઈડનો યુનિવર્સિટી રોડ. મિત્રો ફાઇનલી આપણે યુનિવર્સિટી રોડે ચડી ગયા છીએ ને સામે આવી ગયું ઇન્દિરા સર્કલ. તો મિત્રો આવી ગયો સામે યુનિવર્સિટીનો ગેટ. યુનિવર્સિટી પછીનો આપણે રોડ વટી એટલે પછીનો રોડ આવે આપણને એમ લાગે કે ગામડામાં છીએ આપણે. જો ગામડાના રોડ ઉપર જતા એવું લાગે, બે બાજુ જંગલ જેવું. તો સામેની સાઈડ જે રોડ ગયો એ ગયો મુંજકા ગામ, અને આ બાજુ જે ટ્રેક્ટર જાય એ રોડ બાયપાસ રોડ છે. આપણે અહીંયા જવાનો છે નવા રિંગ રોડ બાજુ. તો આવી ગઈ નદી મિત્રો. નવા રિંગ રોડ ઉપર ગીર ગામથી હોટલ હતી ત્યાં આપણે આપવાનું હતું. અહીંયાથી આપણે નીકળી ગયા છીએ ને નવા રોડે ચડી ગયા છીએ. સર્વિસ રોડ આપ્યો છે અહીંયા. હજી ઓલું ગેમ ઝોન છે ત્યાંથી સર્વિસ રોડ કાઢ્યો છે નવો. તો પાછા બીજા પાર્સલ ભરીને આપણે નીકળી ગયા છીએ ને ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ઉતારવાના છે. આવી ગયો ભક્તિનગર સ્ટેશન. ભક્તિનગર સ્ટેશન પ્લોટ આવી ગયું ને સત્ય વિજય આઈસ્ક્રીમ વાળો રોડ કહેવાય. તો અહીંયા સામે ગોડાઉન છે ને આપણે પાર્સલ 3 ઉતારી દીધા છે અને આપણે હવે જાય છીએ બાપુનગર બાજુ કાચ ભરવા. થાર આવી ગઈ થાર. પીયુસી કરવું હોય તો અહીંયા કરે છે. પીયુસી ને ગેસ ભરે છે એની કરે છે આ ચોક ઉપર. જીઓના પંપ પાસે. તો અહીંયા ચોકમાં ચાલુ છે જુઓ પોલીસનું સેવા કામ. આવી ગઈ છે શેઠ હાઈસ્કૂલ. નટેશ્વર મહાદેવ મંદિર. હો ભાઈ મહાદેવ ઓમ મહાદેવ. આપણે આજે જીઆઈડીસીમાં હજી એબ્રિજવાળી શેરીમાં આવી ગયા છીએ. અહીંથી ક્યાંકથી ગ્લાસને શટર ભરવાના છે અંદર શેરીમાંથી. અને પછી જવાનું છે આપણે બાપા સીતારામ ચોક મવડી ગામ. તો મિત્રો આવી ગયો બાપુનગરનો ચોક. સામે બધા અલંગવાડાની બધા છે. આપણે મુંદવા માલધારી ભાઈઓની ગાડી જાય છે ભાઈ ભરાઈને. માલધારી ભાઈ હો ભાઈ. હા જો બીજા ભાઈ આવી ગયા આપણા માલધારી ભાઈ. ભાઈ ભાઈ તો આપણે સોરઠિયાવાળી ચોક વટી ગયા. હવે આવશે ભક્તિનગર સર્કલ અને ત્યાર પછી મવડીવાળો બ્રિજ ચડીને મવડી ગામ. મિત્રો આવી ગયું નાગરિક બેંકવાળું સિગ્નલ. અહીંયા એવા સિગ્નલ છે ને કે આનાથી પછી પાછું સામે આગળ પાછું સિગ્નલ આવે. આટલામાં ને આટલામાં 3 આવે. तो मित्रों ये हम गुरुकुल वाला ब्रिज चढ़ते हुए और ये चौका हुआ जिमी टावर. राजकोट की शान चौका हुआ जिमी टावर.
એ ઓલા ભાઈ કંઈક અમેરિકન શિલ્ડ કંઈક શું કહેવાય એ લઈને જાય છે ભાઈ. ઓ આ પહોંચી ગયા આપણે મવડી શાક માર્કેટ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાપા સીતારામ ચોક, આ મવડી ગામમાં રસ્તો ગયો મવડી આ બાયપાસ. તો અહીંયા મિરર ઉતારવાના હતા બાયપાસ વાળા ગોળાઈ ઉપર સામે. તો યુટર્ન લઈને આપણે અહીં નીકળી ગયા છીએ ને હવે પાછા આપણે રતપુરા બાજુ જઈએ. તો આપણે આ જીઓના પંપ પાસે પહોંચવા એવા, આ સેલનો પંપ સામે જીઓ. તો આપણે આવી ગયા પુલ ઉપર, ગુરુકુળવાળા બ્રિજ ઉપર. તો આપણે જવાનું છે અહીંયા સામે જ, નીચે જયેશ લખેલું દેખાય ત્યાં. આપણે અહીંયા આવી ગયા હતા, અહીંથી આવું સ્ટેન્ડ ભરીને એક નીકળીએ છીએ. ત્યાંથી સ્ટેન્ડ ભરીને પાછા આપણે પુલ ચડી ગયા છીએ. હવે જાય છે ડીવીમાં. આ પુલની ઉપરનો સ્ટેશન બાજુનો નજારો જોવો. પુલ ઉતરીને ટ્રાફિક બહુ જ હતો તો આપણે પુલની બાજુમાંથી વળી ગયા છીએ. તો આપણે આવી ગયા ડીવીમાં. મિત્રો લાસ્ટમાં આપણે અંધારું થઈ ગયું છે અને આવી ગયા છીએ ચંદ્રેશનગર મેન રોડ ઉપર. તો આપણે આવી ગયા બેકબોન ચોક, એટલે કે આ બેકબોન વાળું બિલ્ડિંગ કહેવાય. હાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.